વડોદરાથી વિગતો મળી રહી છે। માંજલપુરના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સાયબર માફિયાએ એમએલએ યોગેશ પટેલને ફોન કર્યો। સાયબર માફિયાએ કહ્યું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું, તમને નોટિસ મોકલી છે। યોગેશ પટેલે સાયબર માફિયાને કહ્યું કે તું જે સ્કૂલમાં ભણ્યો એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું તેમ કહેતા સામેથી તરત જ ફોન કાપી નાખવામાં આવ્યો। યોગેશ પટેલે પોલીસ કમિશનર અને નાયબ મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરી હતી। વધુ અપડેટ મેળવીશું। સંવાદદાતા દર્શન જોડાયા છે ફોન લાઈન ઉપર। દર્શન, જે રીતે યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા, રાજ્યમાં સતત ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે, કેવા પ્રકારની ફરિયાદ યોગેશ પટેલ દ્વારા નોંધાવવામાં આવી અને આવનારા દિવસોમાં સાયબર ક્રાઇમ આ ફરિયાદોને લઈને કેવા પ્રકારનો નિર્ણય લેશે? એટલે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓ વરિષ્ઠ નેતા પણ છે, તેમને ગત રોજ આ જે સમગ્ર ઘટના હતી તે તેમની સાથે બની હતી, જેમાં એક મુંબઈથી તેમને કોલ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે। એવું કહેવાય છે કે મુંબઈ પોલીસમાંથી વાત કરું છું ને તમને એક નોટિસ મોકલી છે। આ કોલથી તેમને શંકા જતા તેમને તુરંત જ યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી। જેવો ફોન તેમના પર આવ્યો તરત જ તેમને જે સાયબર માફિયા હતો તેને કહ્યું કે તું જે સ્કૂલમાં ભણે છે એનો હું પ્રિન્સિપાલ છું, આમ કહેતા જ જે સામે સાયબર માફિયા હતો તેને તુરંત જ ફોન કટ કરી દીધો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેવામાં હવે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ છે તેમને પણ ત્યાંથી ડિજિટલ એરેસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ આ સાયબર માફિયાઓ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ યોગેશ પટેલની જાગૃતતાને લીધે આ સમગ્ર ઘટના જે છે તે અટકી ગઈ હતી અને હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। દર્શન, આભાર અપડેટ બતા।